મિત્રો અત્યારે જે હું ખેતરમાં ઊભો છું આમાં તમે આ છોડ જોઈ રહ્યા છો તમે ઇમેજિન કરો કે આ કઈ વસ્તુના છોડ હશે. તમને વિશ્વાસ નહીં થાય કે હું સૌરાષ્ટ્રમાં છું અને સૌરાષ્ટ્રમાં છે ને આ છે તમાકાના છોડ. જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, તમાકુ જે જનરલી આપણે બધા જે વ્યસનમાં ખાતા હોઈએ છીએ અને એમ કહેતા હોય કે ભાઈ જે છે ને આપણે ઉત્તર ગુજરાત સાઈડ બધે ઉત્પાદન થતું હોય છે, પણ સૌરાષ્ટ્રમાં તમે આની પહેલાં ક્યારેય તમાકાનું ઉત્પાદન જોયું નહીં હોય. તો આપણે સૌરાષ્ટ્રમાં જોયું છે અને એમના ખેડૂત પણ આપણી સાથે જ છે. તો આપણે એમને મળીએ અને આના વિશે તમને થોડીક માહિતી આપો. તમે પણ જો આ ટાઈપનું કંઈક ખેતીમાં કંઈક નવું ઇનોવેટિવ કરવા માગો ને તો કરી શકો એ માટે. તો અમારા વ્યુઅર્સને તમે તમારો પરિચય આપો અને કઈ રીતે આ ખેતી કરો છો ને એ બધું પણ કહો. મારું નામ પ્રવીણભાઈ જીવરાજભાઈ કાસુંદ્રા, ગામ ગુંડડા ખાનપર, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. મારે આ તમાકુ વાવેલી છે 3 એકરની અને નવેમ્બર ડિસેમ્બરમાં આનું વાવેતર થાય છે. એટલે અહીંયા જ રોપ કરી અને અહીંયા જ મારી રીતે રોપ કરીને વાવી છે અહીં. ઓકે. અને આ જે તમાકુ છે મતલબ કે તમે પહેલી વાર વાવી કે તમે આવીને રેગ્યુલર વાવો છો? બીજી વખત વાવી છે. ઓકે. અને તમને આમ અનુભવ કેવો કર્યો કે આપણે સૌરાષ્ટ્રમાં જનરલી કોઈ વાવતા નથી, બધા કપાસ ને મગફળી આમાં જ પડ્યા હોય છે, પણ આવી રીતે નવી નવી ખેતી કરવાનો તમે વિચાર કેવી રીતે આવ્યો? ને ના, આપણે સૌરાષ્ટ્રમાં આનું 6-7 વર્ષથી વાવેતર થાય છે, છૂટું છૂટું બધે થાય છે અને સારું છે આ તમાકુમાં. ઓકે. અને આને આમ આની પ્રોસેસ કેવી હોય? મતલબ કે રોપ કરીને પછી તમે રોપી દીધા અને ઉગ્યું પછી આમાં આની માવજત કેવી કરવી પડે અને આને પાણી કેવું જોઈએ? ને માવજતમાં આમના પીલા જે થાય જે આની ફૂટ આવે, જે પાંદાના નક્કી હોય કે 9-10 પાંદાના કરવાના, પછીના જે પાન આવે તે એ આપણે આ પાન છે એ એના પીલા તોડવાના આવે છે. આવા પીલા નહીં થવા દેવાના. ઓકે. પાનનું આનું કે 9-10 પાન થઈ જાય પછી બીજો જે ફૂટ આવે એ બધી કાપી નાખવાની આવે. દાખલા તરીકે આજે આવ્યું તો આને કાપી નાખવાનું આવે. ઓકે. આપણે મેઇન પાંદડા ઉપર ફોકસ રહેવા દેવાનું. ડાયરું પાંદડા જેમ બને એમ થિકનેસ થોડીક જાડી અને મોટા પાન થાય એ આની પ્રોસેસ કરવાની. બાકી આમાં બીજો કઈ ખર્ચો નથી એમ. અને આપણે આ જનરલી અત્યારે કેટલા સમયના થઈ શકે? અને આપણે આ 6 તારીખે 4 મહિના થઈ જાય. 4 મહિનાના થઈ જાય. અને હવે આને જ્યારે આનું હાર્વેસ્ટિંગ એટલે કે આપણે આનું જે કરવાનું હોય તો એના માટે કેટલો સમય બાકી હશે? બસ હવે આને 2 દિવસમાં કટિંગ કરવાની છે. ઓકે. એટલે કટિંગ કરી અને નીચે દાંતેડાથી અને સુકવી દેવાની અઠવાડિયું 10 દિવસ. અને હવે રેડી છે એને આપણે કાપવા માટે. પછી ખંખેરીને કોથળા ભરી દેવાના. ઓકે. અને આનું વેચાણ ને બધું પણ આપણે અહીંયા જ સૌરાષ્ટ્રમાં થઈ જતું હોય કે ઉત્તર ગુજરાતમાં ઉનાવા લઈ જાય છે અમે. ઓકે. ઊંઝાની બાજુમાં ઉનાવા છે, ત્યાં લઈ જાય છે. ઓકે. એટલે પણ આમ થાય છે સારા એવા આપણે જમીનમાં? હા, 20 મણથી 30 મણ સુધીનો ઉતારો આવે વીઘે. ઓકે. અને ભાવ 1500 થી 2500 સુધીના ભાવ છે મણના. હા. પછી જે ક્વોલિટી ઉપર જાય આની. ઓકે. તમે બહુ સારું આમ કંઈક નવું કર્યું છે. મતલબ કે જનરલી તમે કીધું કે 7-8 વર્ષથી ઘણા ખેડૂતો કરે છે, પણ અમારા ધ્યાનમાં બહુ ઓછું આવ્યું છે ને ઘણા બધા મારા વ્યુઅર એવા હશે કે આ પહેલી વાર જોશે કે ભાઈ સૌરાષ્ટ્રમાં આપણા ટંકારા તાલુકામાં અહીંયા આ રીતે સરસ મજાનો તમાકાનું ઉત્પાદન થાય છે. તમે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે કંઈ સ્પેશિયલ મેસેજ આપવા માંગો કે તમારે એકવાર આ નવી ખેતી ટ્રાય કરવી જોઈએ કે નહીં? ના, નવી ટેકનિકવાળી ખેતી, ડ્રીપ ઇરિગેશનવાળી અને નવું આધુનિકવાળું નવું જ કરવું જોઈએ એમ. જે જૂનું છે એને છોડીને નવું જ કંઈક કરવું જોઈએ એમ. તો જ એમાં પ્રગતિ ખેડૂતની થાય. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આટલો સરસ સમય આપ્યો અને આટલી સારી માહિતી આપી. થેન્ક યુ સો મચ.